તો વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે દેશભરમાં ઉત્સાહનો ઉજવણીનો માહોલ છે, ત્યારે રાજકોટથી આપણા સંવાદદાતા ઋષિ જોડાયા છે। ઋષિ, રાજકોટમાં કેવા પ્રકારે વિજયાદશમી પર્વની ઉજવણી થઈ રહી છે? રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં છેલ્લા 28 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે। આજે રાજકોટમાં મેઘાવી માહોલ છે અને આ વરસાદી વાતાવરણ વચ્ચે અત્યારે રાવણ દહન 2 કલાક પછી થવા જઈ રહ્યું છે। હું તમને એ તૈયારીઓના દ્રશ્ય બતાવીશ। રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાથનું પણ પૂતળાનું દહન થશે। અત્યારે જે પૂતળાઓને ઊભું કરવામાં આવી રહ્યું છે તે મેઘનાથનું પૂતળું છે અને સાથે હું તમને રાવણનું પૂતળું પણ બતાડવા જઈ રહ્યો છું। 54 ફૂટનો રાવણ રાજકોટમાં આજે દહન થવા જઈ રહ્યો છે। અસત્ય પર સત્યનો વિજય જ્યારે આજના દિવસે થયો છે ત્યારે દર વર્ષે એક અનોખો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કરતી હોય છે, ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હજારો લોકો આ રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા માટે આવતા હોય છે। વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરો અત્યારે આ સેવામાં લાગ્યા છે અને સાથે જ તૈયારીમાં લાગ્યા છે। આપણે વાત કરીએ VHPના અધ્યક્ષ સાથે, કેવી તૈયારીઓ અને શું માહોલ? રાજકોટમાં છેલ્લા 29 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ અસત્ય પર સત્યનો વિજય એટલે કે વિજયાદશમીનો તહેવાર ઉજવાવી રહી છે। રાક્ષસ દહનને લઈને આ વખતે આપણી થીમ છે હિન્દુ સમાજમાં રહેલા જાતિવાદ, ઊંચ નીચના ભેદભાવ એ દૂર થાય, એના રાક્ષસ દહનનું આ વખતની આપણી થીમ છે। અને હાલ મેઘાવી વાતાવરણ છે અને એમાં પણ વરસાદમાં રાવણ પણ પલળી ગયો છે। અત્યારે શું સ્થિતિ છે? હા, અત્યારે વરસાદ આવ્યો તો અમે લોકોએ પ્લાસ્ટિકની વ્યવસ્થા કરીને રાવણને ઢાંકી દીધો હતો, એટલે થોડો ઘણો પલળ્યો હશે, પણ આપણો કાર્યક્રમ ટાઈમ મુજબ સમયસર થશે જ, એમાં કોઈ ફેરફાર નહીં થાય। આજના પર્વ વિશે શું કહેશો? અને વિશ્વ હિન્દુ પરિષદ જેમ કહ્યું તેમ 29 વર્ષથી આ કાર્યમાં જોડાયું છે। છેલ્લા 29 વર્ષથી આ વિશ્વ હિન્દુ પરિષદ એક ધારો આ કાર્યક્રમ ચાલુ રહેશે। એમાં રાવણ દહનની સાથે સાથે શસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ હોય છે, બહેનો દ્વારા શસ્ત્ર પૂજન, કારણ કે દરેક દેવી દેવતાનો હાથમાં શસ્ત્ર હોય છે, એનું પૂજન દુર્ગાવાહિની દ્વારા કરવામાં આવે છે। હું તમને જે પૂતળું બતાડવા જઈ રહ્યો છું તે મેઘનાથનું આ પૂતળું છે, તે 45 ફૂટની હાઈટ રાખવામાં આવી છે। એટલે કે રાજકોટમાં જે રાવણ દહન થવાનો છે તે રાવણ 54 ફૂટનો છે અને તેની સાથે કુંભકર્ણ અને મેઘનાથ એ બંનેના પૂતળાની હાઈટ 45 ફૂટ રાખવામાં આવી છે। કુલ 3 પૂતળાનું દહન થશે, ત્યારે આસુરી શક્તિ ઉપર સત્યનો વિજય આજે થવાનો છે। ત્યારે અહીંયા જાતિવાદ છે, જાતિવાદનો રાવણ આ વર્ષે બનાવવામાં આવ્યો છે અને જાતિવાદનું ગુજરાતમાં જે રાજકારણ ચાલી રહ્યું છે તે પણ હોમાઈ જાય આમાં, તેવું અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ કહી રહ્યા છે। હાલ તો અત્યારે આ કાર્યક્રમને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ઉત્સુક છે, ત્યારે આગામી સમયમાં જો વરસાદ નહીં આવે તો ખૂબ સારો કાર્યક્રમ રાજકોટમાં યોજાય તેવી શક્યતાઓ છે। જી।